જય માતાજી મિત્રો, કચ્છની આ ધરતી જે અસંખ્ય વીરોના લોહીથી પવિત્ર થયેલી છે, આપણો ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. કચ્છના ગૌરવવંતા ઇતિહાસમાં એક એવા ક્ષત્રિય વીરની ગાથા કે જેમણે સુમર્યો અને આ ધરાનું રક્ષણ કરવા માટે અલાઉદ્દીન ખિલજીની વિશાળ સેના સામે યુદ્ધ કર્યું. એટલું જ નહીં, પણ એમનું માથું કપાયા બાદ પણ ફક્ત ધડ વડે જે લડ્યા. વાત છે કચ્છ કેસરી વીર જામ અબળા અડભંગ. જ્યારે અલાઉદ્દીન ખિલજીએ સુમરીઓને પામવા સિંધ પર આક્રમણ કર્યું, ત્યારે અનેક સુમરીઓ તેના ક્રૂર પંજાથી બચવા ત્યાંથી નીકળી અને કચ્છ તરફ વળી. આખું રણ પગે પાર કરીને છેવટે કચ્છ પહોંચી અને કચ્છમાં અબડાસા તાલુકાના વડસર ગામના વીર ક્ષત્રિય જાગીરદાર અબડાજામના શરણે ગઈ. બીજી બાજુ ખિલજી પણ સુમરીઓની શોધમાં કચ્છ આવી પહોંચ્યો. ખિલજી અબડાજામની વીરતાથી વાકેફ હતો, તેથી એણે કચ્છ આવતાની સાથે જ એક શરત મૂકી કે મને ફક્ત એક સુમરી સોંપી દો, પાછો વળી જઈશ. ત્યારે અબડાજામે વળતો જવાબ આપતા કહ્યું કે એક સુમરી શું, તને એની પગની પાનીના પણ દર્શન થવા નહીં દઈએ. આવી રીતે વીરોએ પોતાના પ્રાણનો ક્ષણભર પણ વિચાર કર્યા વગર આ વીર ભોગ્ય વસુંધરા અને સુમરીઓના રક્ષણ માટે વિશાળ દિલ્હીની સેના સામે બાથ પીડી. એટલું જ નહીં, પરંતુ એક સમયે તો ખિલજીને કચ્છમાંથી ભાગી છૂટવાની અણીએ લાવી દીધો. એ પછી ધીરે ધીરે યુદ્ધના દિવસો વીતતા અનેક વીરો વીરગતિ પામે છે અને એટલી જ વીરતાથી લડતા લડતા અબડાજામનું પણ માથું કપાય છે. પણ અહીંયા યુદ્ધનો અંત નથી આવતો. કહેવાય છે કે એક ક્ષત્રિય વીર અબળો અડભંગ માથા વગર ફક્ત ધડ વડે લડે છે અને આખરે એનું ધડ શાંત પડે છે. આમ 72 દિવસ સુધી આ યુદ્ધ ચાલે છે. બીજી બાજુ અબળો જામ વીરગતિએ પામ્યાની જાણ સુમરીઓને થતા તેઓ ધરતી માતાને પ્રાર્થના કરે છે અને ધરતી માતા એમને પોતામાં સમાવી લે છે. કહેવાય છે ને કે જે ધર્મ માટે પ્રાણ આપે છે તેઓ ક્યારે મરતા નથી. માટે કચ્છના કોહિનૂરનું નામ આપણા ઇતિહાસના પાનાઓમાં હંમેશા અમર રહેશે. જય માતાજી.